સુરતના મહુવાની એક બોયઝ હોસ્ટેલમાં રહેતા 17 વર્ષના વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા યુવકે ત્રીજા માળેથી છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું. અજય નામનો આ વિદ્યાર્થી 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતા તેમના પર જાણે આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે પરિવારજનોએ હોસ્ટેલના કર્મચારીઓ પર સમગ્ર મામલે આક્ષેપ કર્યો છે. હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી આપી ન હોવાથી બનાવ બન્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિદ્યાર્થી ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મારો છોકરાએ સુસાઇડ કરી લીધેલું છે. માલીબાગ તરસાડિયા યુનિવર્સિટી બારડોલી. સુસાઇડ કરવાનું કોઈ કારણ ખબર પડી છે? એને કંઈ કારણ જ નથી ખબર. કોઈ જોડે કઈ ઝઘડો બગડો કંઈ નથી. એકદમ હસતો ખેલતા હોય. ખબર નહીં શું થયું ને ઉપરથી પડી ગયો, કેવી રીતે પડી ગયો તે ખબર નથી. નામ અજયનાથ જનકભાઈ ગાવિત જેઓનું આજ રોજ રાત્રિ દરમિયાન હર કોઈ સમયમાં હોસ્ટેલની અંદર પટાંગણમાંથી ઉપરથી નીચે પડી ગયેલ હાલતમાં ડેડ બોડી મળેલ. જે બનાવ બાબતે અહીંના હોસ્ટેલના જવાબદારો કે કર્મચારીઓ તેમજ આનંદ વ્યાસ ઇન્ચાર્જ જેઓ થકી આ બનાવની જાણ થતાં અંતરે યુનિવર્સિટી કેમ્પસની અંદર બનાવ બાબતે વિદ્યાર્થી અજયનાથભાઈ જનકભાઈ ગાવિતનાઓનું મોત નિપજેલ છે હોય અને પોતાના મોતે ભેટવા બાબતે ખૂબ જ ગંભીર માનસિકતા ખોઈ નાખી અને તેઓને પોતાની રીતે સુસાઇડ કરેલ છે. સુરતના મહુવાની એક બોયઝ હોસ્ટેલમાં રહેતા 17 વર્ષના વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા યુવકે ત્રીજા માળેથી છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું. અજય નામનો આ વિદ્યાર્થી 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતા તેમના પર જાણે આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે પરિવારજનોએ હોસ્ટેલના કર્મચારીઓ પર સમગ્ર મામલે આક્ષેપ કર્યો છે. હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી આપી ન હોવાથી બનાવ બન્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિદ્યાર્થી ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મારો છોકરાએ સુસાઇડ કરી લીધેલું છે. માલીબાગ તરસાડિયા યુનિવર્સિટી બારડોલી. સુસાઇડ કરવાનું કોઈ કારણ ખબર પડી છે? એને કંઈ કારણ જ નથી ખબર. કોઈ જોડે કઈ ઝઘડો બગડો કંઈ નથી. એકદમ હસતો ખેલતા હોય. ખબર નહીં શું થયું ને ઉપરથી પડી ગયો, કેવી રીતે પડી ગયો તે ખબર નથી. નામ અજયનાથ જનકભાઈ ગાવિત જેઓનું આજ રોજ રાત્રિ દરમિયાન હર કોઈ સમયમાં હોસ્ટેલની અંદર પટાંગણમાંથી ઉપરથી નીચે પડી ગયેલ હાલતમાં ડેડ બોડી મળેલ. જે બનાવ બાબતે અહીંના હોસ્ટેલના જવાબદારો કે કર્મચારીઓ તેમજ આનંદ વ્યાસ ઇન્ચાર્જ જેઓ થકી આ બનાવની જાણ થતાં અંતરે યુનિવર્સિટી કેમ્પસની અંદર બનાવ બાબતે વિદ્યાર્થી અજયનાથભાઈ જનકભાઈ ગાવિતનાઓનું મોત નિપજેલ છે હોય અને પોતાના મોતે ભેટવા બાબતે ખૂબ જ ગંભીર માનસિકતા ખોઈ નાખી અને તેઓને પોતાની રીતે સુસાઇડ કરેલ છે.